વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા હતા। અનાજ ચોરીને લઈને પણ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ને એ બાદ હવે ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીમાં વિસાવદરના ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાંથી અનાજનો જથ્થો મળી આવ્યો છે। આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે અનાજનો ત્રીજો જથ્થો મળી આવ્યો અને આ જ વાતને લઈને હવે અધિકારી પણ ત્યાં પહોંચ્યા હતા અને એ બાદ જે થયું હતું તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરના લોકો છે એ લોકોના પણ ક્યાંક એવા આક્ષેપો જોવા મળી રહ્યા છે કે અનાજ માફિયાઓ અનાજ ચાવ કરી જાય છે। ત્યારે વિસાવદરના એક ગામમાંથી અનાજ ચોરીનો ત્રીજો જથ્થો પકડાયો હતો। એ બાદ અધિકારી ત્યાં પહોંચ્યા હતા, લોકોની સાથે વાતચીત કરી હતી। સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ। આ ભાઈ એમ કે અમારી દુકાન છે, બોર્ડ નથી, આ ઘર છે। ચલો વાત બીજી વાત ઈ એવું કે છે કે હું વિતરણ કરું, ગામને પૂછો તો આપણે એવું કીધું ગામ તો એવું છે કે અમને માલ નથી મળ્યો। બોલાવો સાહેબ ને, બોલાવો ભાઈ। આગળ ડેટા બેઠો શાંતિ 4 મહિના છે અમારે। તમે એવા દુકાન ખોટા છે, તમે એક જ સાચા છો, તમે એક જ બોલાવો સાહેબ ને, બોલાવો ભાઈ। સાંભળો, જેને માલ નથી મળ્યો 8 થી 10 જણા સાહેબ પાસે આવો। હાલો 1, હાલો 2, હાલો 3 એ અમે નક્કી કરશું કોણ કેટલા જાય। કામ કરો, હા એને અંદર નથી કોણે હરી કરી તો કે રજાકભાઈ પરમાર, બરોબર છે? રજાકભાઈ ને બપોર 2 વાગે ફોન કર્યો, કીધું રજાકભાઈ કૂપન કેમ બંધ કરે તો કે મને નથી ખબર, તું થોડો મારા આડે પૈ ખાઈ શકે તો તમારા આડે પડખે આવે ને કૂપન બંધ કરી દેવાના। આ મહિના છે હાથ હતા, અમારે શું કરવાનું? સતત કૂપન અમારે કોપા સોખા ઉધરાવા જવાના અને જઈ હોય તે અમને આવરા જવાબ દે। બરાબર છે, તમારી વાત સાહેબ સાંભળી। હા તમને ક્યારે મેળવ્યું છે? બીજા મહિનામાં મેલો માલ મને। કાર્ડ બંધ થઈ જવાનું કારણ શું? કાર્ડ બંધ કોને ખબર? ઈ કે અરજી દીધી છે, રજાકભાઈ પરમાર નું નામ બોલ્યા ત્યાં મેડમ। આ મેં ચેક કરાવી લઈ। હા બરોબર। અમારે હોટે ને અમારે અમારે આ મહિનાનો નથી મળ્યો, ઓલા મહિનાના કે 10 કિલો ચોખા કાપી નાખી એમ તો મારા આદમી મોબાઈલ નંબર દો ને। 8 વાગ્યા લગી સાહેબ જવાના નથી। એવું સારું ચાર મહિના તો બંધ છે, કયો 4 મહિના થઈ ગયા?
માલ નો મળ્યો એવો માલ કેટલા એમને 4 મહિના આખું ગામ કહી દે માલ 6 મહિનામાં દીધો ને એમ કે માલ બધું કમ્પ્લીટ કરાયું માલ નું મળ્યું 4 મહિને માલ એમાં મળ્યા જ નથી કે ગુજરાતી છે ટેકનિકલ ભાષા તમને હવે દુકાનદાર તમે 6 મહિનામાં માલ 6 મહિનામાં પણ ડબલ મહિના હાથમાં આવી ગયો બરોબર તમે માલ મગાવો હોય કેટલો મારો વારકા વિતરણ થાય અમે આની હરેકની વાત કરી બધું કમ્પ્લીટ ભાઈ તમારો ચાલુ નથી આ ચોકમાં એવું કે મેન હોય એ વાત તો કરો ચોક એક જ વસ્તુમાં રહેવા પ્રમાણે અડધા માણસો થઈને 70 કે 80 કૂપન વિસાવતા લઈ લે કાં અહીંયા બાજુમાંથી કાળાવડ છે ત્યાંથી લઈ લે બરોબર પણ 3 દિવસ દુકાન ખુલે તો એનો પ્રશ્ન છે સાહેબ તમે સાંભળો બહાર હું કામ લેવા જાય એનું કામ મળી જાય બીજી વખત ખોટા છે કેવડી મનાને બાકી નો માનવું હોય ને સાહેબને કહી દો સાહેબને તમે એમ કહો કે હવે તમારે ફિગર લ્યો એટલે કોઈ ચેતા તમને ખબર બતાવવા થાય કે જો આ માલ નથી હવે સાહેબ એ કોઈ વચ્ચે નહીં બોલે નહીં બોલે બરાબર જેનું સાહેબ કહે એ એક જ બોલશે તમે આ ગયા મહિના મેં કોઈને 1 કિલો વિતરણ નથી કર્યું આ 7મા મહિના બરોબર છે 6 મહિના મેં બધાને 2 વખતનો માલ મેં નથી આપ્યો મારું બોલો તો તમને ભગવાન પૂછે ને કે મને મારો દીકરો મળે પણ એના તો કેમ ન થાય આ તો કોઈ જ નથી આપતા તો ગામ જ ભેગું નો થાય ગામ દુઃખી તો ઘરેથી કોઈ બહાર જ ન આવે દાદા આ માલ ક્યારે ના બધા હા દા લે લેશે લેશે બે મહિનાનો માલ એક દી માં બાટી દે
2 મહિના માલ એક દિન બટાઈ જાય સાહેબ. અને તે નથી પછી બીજેપી બોલવાનું હોય સૌ બધા તો ટેન્શન લેવા તો હું સૌ હોય હવે આપણે ચાર્જ હોય ને એટલે એ પેલા એને મૂળ દુકાન હોય ત્યાં વિતરણ કરતા હોય ત્યાંથી ફ્રી થાય એટલે અહીંયા આવીને કેટલા દી ખોલવાની હોય એ કયો એ તો રેગ્યુલર હોય તો રેગ્યુલર જ ખોલવાની હોય રેગ્યુલર જ એને દુકાન આવવાનું હોય એટલે કેટલા દી બાટવાનો આ તો એને ચાર્જ હોય ને બચી ગયા છે. આ ચાર્જ હોય એટલે એને જે રેગ્યુલર દુકાન ત્યાં વિતરણ કરે ને પછી અહીંયા આવે. રેગ્યુલર તો અહીંયા અમારે રેગ્યુલર જ છે બરાબર છે? સાહેબ નો બાટાય ને આ જેતલવડની સંખ્યા પ્રમાણે કેટલા દી બાટવાનું હોય એ કયો વાત કરી લેજો કેવડું ગામ છે મારા પેલા પ્રથમ તો એનો જથ્થો જે તે વખતે મેં સંભાળ્યું ને આ બધા સાહેબ થઈને કહું ને મને કોઈ ભરતો ગણતો નથી આપ્યો. પણ તો રાજીનામા દઈ ગયું નહીં પણ. રાજીનામા મેં કહી છે કે કોઈ સંભાળવા વાળો નથી. કોઈ નહીં ને. તમે હોતે થોડુંક કહી શકો ને. નહીં, કોઈ નહીં ને તો બંધ કરી દો. હું ઈ કહું. હા બંધ કરી દો હા થોડું બંધ કરો. હા બંધ કરો આ કૂપનમાં એન્ટ્રી થઈ છે હથોડી. આ કૂપનમાં હથોડી એન્ટ્રી. તો પછી કેમ? લેપટોપમાં જોઈને તો તમારા લઈ લઈને પછી 2 દી પછી આવજો એમ નહીં. તો અને ખાલી અંડું ખાલી માલ તો આપે ને એટલે હું મજૂરી કરવાની જ નહીં અહીંયા લાઈનમાં રહેવાની. સાહેબ, જેતલવડમાં કોઈ દેવાનું થાય તો ચાલુ કરો. કોઈ દેવાનું અને લાઈનમાં ઉભવાની વ્યવસ્થા સાહેબ મને કરી દીધો. કેટલી વખત જૂનાગઢની રજૂઆત કરી છે. મને જે તે વખતે મેં હું કામ નહીં વાતો છું. કાંઈ ઘટતો ઘટતો મળતો નથી ને હું ઘટે માલ મને ઓફિસ લીધો માલ કરી લેવા. ઓફિસર નથી તો હું કરું? સાંભળો તો ખરા એનું સાંભળવાનું છે. જ્યારે એને લેટર સરપંચ સાહેબને લેટર આપ્યું તો મને કંઈ આપ્યું. એની પરિસ્થિતિ એમને થોડી કાયમી હાલવાની છે સાહેબ. કાંઈ નહીં હાલવા નથી. અમે એનું સોલ્યુશન કરીએ છીએ. એનું સોલ્યુશન કરીએ છીએ. બોલી લે આપણે બોલી જ છે આમાં. એ બધા કાલ ચાલુ ભાઈ. આને પેલા સાંભળી લે બધું. ઓફિસે તમે બતાવી દો. ઓફિસે ને કાલ બધા કૂપન ને જેને માલ નો મળતો હોય ને મારે ક્યારે કૂપન જમા કરાવજો. હો કૂપન લઈને હું ઓફિસે હા જાઉં. ભાઈ, એ વાત બરોબર છે. હા બસ એમ. જેને નો મળ્યા હોય ને કૂપન મારી ઘરે જમા કરાવજો. એટલે મારે મામલતદારને બતાવવા છે કે આટલા જણાને કૂપનમાં માલ નથી આવ્યો. હા કોઈ સત્તા માલ નહીં ઈ એમ કે છે કે મારે એન્ટ્રી આમાં કરવી. મામલતદારનું થશે. હા આમાં કદી એન્ટ્રી નહીં પડી. 4 મહિને ચાલુ થાય ને એમ થોડું હાલે. 10 રૂપિયા માલ બંધ. હા બસ પહોંચ આપવાનું. ચીઠી નહીં. ચીઠી નહીં. અને 3 મહિનાનું અંતરથી તો ખુલ્લું રાખવાનું. અને આ સંખ્યા પ્રમાણે એક્ટીમાં માલ નહીં બટે. મારા ગામમાં એક્ટીમાં નહીં બટે. 5 દુકાન ખુલ્લી રાખવી જોઈએ. આમ તો કરો 5 દિવસ 10 દિવસ તમે આ રીતનું કરાવજો બરાબર
લોકોને આ સાંભળો ભાઈ, સાંભળો ભાઈ લોકોને પૂરતો પુરવઠો મળે એ તમારે ખાસ જોવાનું. લોકો કોઈ બીજી કોઈ ફરિયાદ ન આવી જાય, બરાબર? અને તમે જે વિતરણ કરો એની ફોજ બધાને આપતા જાઓ. ખાતર લઈ લઉં, પ્રિન્ટર લઈ લઉં, તો એ અને બધાને પણ અત્યારે તો સાહેબ એમાં એવું છે, હું કરો અમે નથી દેતા. મને ધારો કે તમે આ ભાઈ અહીંથી માલ લીધો છે, તરત જ એના મોબાઈલમાં સાહેબ એની પ્રિન્ટર સીધી આવે. એપ્લિકેશન ચાલુ હોય ને આપણને થોડું બધું પ્રિન્ટ જોઈને લઈ લેવાનું, પછી પ્રિન્ટ જોઈને લઈ લેવાનું, પ્રિન્ટ જોઈ લેવાનું. નિવેદન તો બધાના નિવેદન લઈ અટન કરો તમે આજે પહેલો અમારે કાર્યવાહી પતાવી મારી કોઈ રિક્વેસ્ટ નથી. એમાં શું છે, જો અમે ઢીલવા સાહેબ પાસે બહુ મહેનત કરી, હાથ મહિના લગી ઢીલવા સાહેબ પાસે જાય એટલે ફોન ન ઉપાડે. બીજા નંબરમાં એમ કે હું મીટિંગમાં નથી. 7 મહિના લગી કોઈ મીટિંગ નહીં થઈ હોય, કૂપનની થઈ હોય ને તો એમ કેમ કે બરોબર. અને કૂપન ચાલુ હતું તો એ અમને બધાને ગોદા ખવડાવે. એમ કે તમે હોય પણ જાઓ તો અમારા ગાંઠના અંગૂઠા બધું રેગ્યુલર હોય તો એમ કે તમે 200 રૂપિયા દો, અમારા ગાંઠના દેવા ને એમ તો માલે જાય ને પૈસા જાય. કાંઈ વાંધો નહીં, અમે આ તપાસ કરી લઈ છીએ. પછી તમારે એવું હશે તમારે નિવેદન આવતે મહિને સાહેબ જો તમને રેગ્યુલર કૂપન કેમ કોઈ પૂછતો નહીં. આવતે મહિનાથી રેગ્યુલર બધાના કૂપન ને માલ આવતો હોય. રોજ જેતળવડમાં બાદ થયો, નકર જેતળવડમાં બંધ કરી અરે 200 દેશે, 20 કિલો ઓછો દેશે, માલ જ ઓછો દે. સિવાય તમારે કોઈને લેવાનું કોઈ એમને ફિકર દેતા નહીં. ભલે દેવો પડે, ફિકર ની પૈસા આવવી જોઈએ. અને 10 રૂપિયા ઉઘરાવે. અને માલે પૂરો ક્યાં તપાસ હા કરી લો. હાલો બધી તપાસ પૂરી. તમારું બધું હા પડશે, નિવેદન લે, એક નિવેદન લે તો તપાસ કરી લેવાની. સાહેબ ને જે એટલે આપણે થોડું શું કરવાનું તમે ઉભા એમ કઈ નો હાલે. હર્ષભાઈ હાલો ઘેર ચા પીવા. હા તમને પી જાવ તમતારે. લાડવા હોય, લાડવા
તો એ આ પાડી દીધી એટલે હા અમે ભાઈ બેન થાય બે કામ લઈને માલ દીધો બધાને મેં મને એમ કે માલ નથી દીધો બધે એ બધાના માતા હવન હોય ને હા. એ કોને ખબર છે? ગયું હશે. હાલો હવે આપણે કઈ કામ છે તમે ઘડી કામ કરી આવો. હવે શું કરે ભાઈ અને આમ જો બધા આવજો હરેશભાઈ નું એનું કામ છે બાય જાવની ખુરશી આપો ને ખુરશી તો ગાડીઓ નીકળી લઈ લો એટલે નડે છે આમ લઈને પાછળ લઈ લો લેપટોપ હું ત્યાંથી લાવતી લેવો ને મારી ચાવી મારી પાસે હું તાત્કાલિક બોલે હું તાત્કાલિક સીધો તમારે શું કહેતા હતા 22 સાહેબ અમે લખીને દીધું તમે તમને લેટર બતાવ્યો ને એટલે કઈ બાબતમાં લખીને દીધું જથ્થાનો સ્ટોક મળતો નથી એવું અવારનવાર આ લોકો કહેતા એટલે આપણે એને લેટર પેડમાં લખીને દીધું પછી 5/11/22 પુરવઠા ચૌધરી સાહેબ હતા તે મેન્શન કરતા ડિસ્ટ્રિક્ટમાં એને મામલતદારને લખીને દીધું વખતના જે મામલતદાર હતા એને એટલે જથ્થો એમને સ્ટોક એ ભાઈ ગયો રાતોરાત પોલીસ ગુનામાં હતો અને બધી અહીંયા છે જ નહીં એની દુકાન સસ્પેન્ડ કરેલી એ ચાર્જ મને આપવામાં આવ્યો સમજી ગયા મને 1 કિલો જથ્થો જે ઘટતો તો એ આપવામાં આવ્યો નથી સમજ્યા મારે આને પૂરું કઈ રીતે કરવાનું વિતરણ મારે કઈ રીતે પૂરું આપણે જે નવેસરથી સંભાળ્યું છે જૂની જે ઘટ જે છે ને એમને ચાલુ રહે ફાઇલ હશે ને આપણે જોઈ લઈશું પહેલે એની ફાઇલ હશે ચેક અને એમાં સાહેબ તમારા સાધનિક કાગળો જોતા તમારી પાસે છે અમારી એરિયા તમે ઝેરોક્ષ આપજો અમે જોઈ લઈશું સરપંચ તરીકે અમને જે કલેક્ટરે કે પુરવઠા અધિકારીએ જે મામલતદાર વિસાવદરને લખ્યા છે આમની પાસે નકલ મોકલતા બાઇક પર એમણે જથ્થો લીધો દીધો હોય એનો હિસાબ આપણી પાસે હોય એનો હિસાબ એની પાસે ના હોય આગળની પાર્ટીનો તાની જોડે ન હોય મને કોઈ આપ્યો જ નથી જતો ટૂંકમાં મારે છોકરાને કહ્યું ને બોટલ લઈ લી પાણીની ના ના કઈ મને તો ચાર્જ આપ્યો રથવી સાહેબ ની સાહેબ ખબર છે નથી જલ્દી આપ્યો પૂરું થાય ને એમાં ઇન્ટરેસ્ટ છે તમને અમને બે નહીં એટલે સાહેબ લેપટોપ મારું હું મોણકોરી વિતરણ કરતો હતો ત્યાંથી વિચાર આવ્યો ત્યારે મને ખબર પડી કે અહીં બધા આવ્યા છે હું સીધો અહીંયા આવ્યો મારું લેપટોપ મોણકોરી પડ્યો અત્યારે મારી પાસે શેર નહીં ઘોડપડી પીડ્યું ના કારણ કે ત્યાં હું વિતરણ તેલનું નહીં કરવું અત્યારે ચાલુ મારે વિતરણ બરોબર એટલે હું ત્યાં વિતરણ કરતો હતો ત્યાંથી ત્યાં મૂકીને પછી સીધા આવેલો વરસાદની હિસાબે ભેળું લઈ આવું નહીં કંઈ સમજે ખાટા પાણી હોય બગડે તો હરેશભાઈ આનું લેપટોપ ક્યારે આવે તમારું તો અહીંથી જાવ તે થાય ને હું અહીં મારે પેલા અહીંયા આવવું તો પડે સાહેબે મને બોલાવે મારે અહીં ન આવવું પડે અહીં ન આવું તો એ તકલીફ ને ત્યાં જાવ તો એ તકલીફ હોય સાહેબ જથ્થામાં શું મળે છે એ પૂછજો જરા. ખાંડ નથી મળતી, નમક નથી મળતું, ચણા નથી મળતા, દાળ નથી મળતી. એ બધું છે ને એમાં જેટલા ઇનપુટ થાય એ મુજબ બધી હા, એટલે ભલે ને સાહેબ બેઠા છે તો એક વખત આપણે જજને નહીં કે કોને કેવું આપણે વેદના જજ સાહેબ ઠાલવશું ને જે ફાળવણી કરી એ પ્રમાણે પણ છતાંય ખાંડ ફાળવણી થઈ છે બધે ઘણી જગ્યાએ થઈ છે પણ અહીંયા આવી નથી. હજી માલ મારો આજે આવે એમ હતો એ લોકો છઠ્ઠા મહિનાની આપણે છઠ્ઠા હાથમાની વાત કરી. આઠમાની આપણે વાત જ નથી. 8મા મહિનાની ખાંડ આઠમાનો નથી. સ્ટોક જ ન આવ્યો 8મા મહિનાની ખાંડ નથી. અને સતાવીલા ભાઈ નું મકાન છે અહીંયા શું શું આવે છે ભાઈ ની તમે પૂછી લ્યો. ઓકે તુવેર દાળ આવે છે અહીંયા ઓકે મીઠું કોઈ ગામનું લેતા જ નથી. આ મહિનામાં શું આવ્યું છે?
આ મહિનામાં તો બાકી છે ને આ મહિના આઠમો. હા, કાલે આવશે આપણે. અચ્છા, હા, તેલ ને એ બધું તેલ તેલ તુવેર દાળ ચણા ખાંડ અને નિમક તેલ આવ્યું હતું અત્યારે આવશે તે શ્રાવણ મહિનામાં જ આવે છે. બાળ એ તો બાળ મંદિર નું આવ્યું હતું તે તો એ ચણા અને તેલ ને એ બધું આવ્યું હતું. ક્યારે લઈ આવશો એ તો કાલ કે પરમદી આવી જશે. લેપટોપ તો હું કાલ સવારમાં લઈ આવ્યો ને અત્યારે તો જાવ તો પછી હજી કલાક દોઢ કલાક. મોટી મોટી અહીં ને બેનામી જથ્થો લખો, અહીં કઈ દુકાનનો બોર્ડ નથી. હા, બેનામી લખો, અહીં ક્યાં દુકાનનો બોર્ડ નથી. આ દુકાન છે. બોર્ડની જવાબદારી એની હોય. નકર તો ગામના લોકોને કેમ ખબર પડે? એ વસ્તુ છે. સાહેબ આવ્યા, સાહેબને કેમ ખબર કે અહીં સસ્તા અનાજની દુકાન છે? ઘર છે લખો બેનામી જથ્થો કોઈની ઘરેથી. એ મને છે ને ચાટની દુકાનમાં વિચારમાં કોઈ મને ઓળખતું નથી એટલે આમાં લોકોને જે આપી ને ભાડાના મકાનની પરમિશન હા પણ અહીંયા નાનું એવું બોર્ડ તો હોવું જોઈએ કે નહીં સાહેબ? 1x1 નું એટલે એ આ સસ્તા અનાજની દુકાન મારે છે. લગાડવું જોઈએ પણ એ મેં લગાવ્યું આ તો ઘણું બધું નથી. તો આપણને કેમ ખબર કે આ સસ્તા અનાજનું આ દુકાન છે? અને અહીં દઉં છું સાહેબ. એવું મોઢાની વાતો અમે 3 દીકરા માથાકૂટ કરી છે. FIR નથી ત્રીજો દિવસ છે. મોઢાની વાતો કાંઈ નહીં. આ બતાવી દો. હા, જીવન. હા, ગણસીના નમૂના વાળું કાંઈ નથી. નમૂના રાખવાનો હોય કેવો માલ મળે છે, ઘઉં કેવા છે, ચણા કેવા છે, એ તો છે જ, એ તો છે જ. લાવ લાવ રેશનિંગની દુકાનમાં છે ને કોઈ નીતિ નિયમો છે જ નહીં. બધા નેવે મૂકી દીધા. આપણે આમ લોકશાહી નહીં, આમ જીકમ જીક શાહી. અહીંયા કોઈ કેવા વાળું નથી. અધિકારીઓ જોવા આવતા નથી અને ખરેખર હરેક અધિકારીને 20 દુકાન ચેક કરવાની હોય મહિનામાં. આવ્યા કોઈ દી સાહેબ ચેક કરવા દુકાન? કેટલા વાર? તકેદારી સમિતિ છે તકેદારી સમિતિ સરપંચની સમિતિ હોય ને, તકેદારી સમિતિ તો સારું કહેવાય. ભલે આવે તો છે, સારું કહેવાય. રજૂઆત કરવી જોઈએ ને, અરજી દેવી જોઈએ, સરપંચને રજૂઆત આ કે તો સાહેબ એક વસ્તુ અમે જઈ સજી નથી થઈ તો ગુજરાતીમાં નથી સમજાતું. આ વિતરણ થઈ ગયા પછી વૈધો કેમ સાહેબ તમે એ સમજાવ્યું કે માલ એટલો વહીધો, માલ વિતરણ થઈ ગયા પછી ભાઈ એમ કે મેં બધાને માલ દીધો. હવે ગામનું નથી માનવું, આપણે મળ્યો કે નથી મળ્યો અમને. આ ભાઈ દુકાનદાર એમ કે મેં માલ દીધો. મારી પાસે સ્ટોકમાં પડ્યો છે. પણ લેપટોપ મંગાવી ગયો જથ્થો કેટલો એને ફેરવો છે, જથ્થો પૂરો ફાળવી દીધો. હું એમ કહું કેટલું વિતરણ કર્યું છે, બધું બધું કાલે છે ને તમારી ઓળખાણ આપી દો ને સાહેબ ને ખ્યાલ આવે તમે શું છો. ના 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 કાંઈ નથી કેવું મારું કાલે આપણે ટીમ બનાવી અને એ બધી કાલે સાહેબ હું તમને એક ટીમ બનાવીને હું તમને એમને કાલ ગુજરાતીમાં હાવ કહું, ઘોડાહણમાં મોકલજો સાહેબ ટીમને. આ ભાઈએ માલનું વિતરણ કરી દીધું. એ 100% કરી દીધું ભાઈ. તમે 100% વિતરણ કર્યું હે, 100% માણસો લઈ ગયા હે. કોઈ અહીં લેવાય હોય એટલે દીધું. વિસાવદરથી લઈ લે, કાળાવડથી લઈ લે. મને કેમ જજમેન્ટ આવે એમાં 100% માણસો હોય મારી પાસે? એટલે એનો માલ વધેલો હે. હા તે જ પીડ્યો છે. તો માં ભેટો હોય ને પણ જ્યાં ગયા અહીંયા ત્યાં હવે અત્યારે 25% પરમિટ સરકાર વધારે આપે છે. એવું હોય સાહેબ? વન નેશન વન રેશન ના હિસાબે સરકાર પરમિટ વધારે આપે છે. સાહેબ એવું હોય 25% અહીંયા વધારે આપે એવું હોય હા તે માગણી કરે તો મને પોતાને આધાર આપે છે. તો ઈ યારો ઈ વ્યાજબી છે. એ વાત તો ના ના ઈ બરોબર હાચું બોલે તો તમારી પાસે પાછો આ લખેલું હોય છે ને કે એટલો માલ આગામાં વહીતો એવું. ભાઈ એમાં મારા લેપટોપમાં બતાવી છે ને કે હાલો લેપટોપ લઈ આવો. હાલો લેતા આવો. અધિકારી પાસે શું છે? હાલો આજને આજ સોલ્યુશન કરો. કાલ થોડું લેપટોપ લેવા જવાનું રોજ આની હાલો લેતા આવો. ગાડી લેતા જાઓ. હા હા જાઓ એક કરો ભેગા ટીવી લેપટોપ લેતા આવો. હાલો રોજ થોડું ભેગું થવાનું. સાહેબ અમે હવે તપાસ કરીએ, ગામડે ગામડે અમે રેડું પાડીએ તો તમે તાત્કાલિક પૂગી દેવું કરો. ખરેખર કરવાનું તમારે હોય આ તપાસું. આવું થયું છે, કૌભાંડ નીકળે તો તપાસ તમારે કરવાની, પણ છતાંય તમારે ટાઈમ ન હોય અમે કરીએ તો તમે ટાઈમે પૂગી જાવ, અમે ફોન કરીએ એટલે એવું કરો.
ને આમાં તમે તમારું કામ હું સાહેબ ની વાત સાંભળો. આમાં અમારે બીજી બધી ઘણા પ્રકારની કામગીરી હોય છે એટલે જ હું તમને તમારો ફોન આવે હું તમને અમે તમને રિક્વેસ્ટ શું કરીએ તમે સાહેબ એફઆઈઆર કરજો તમે આમાંથી નવરા નહીં એમને થયો અમે મિટિંગોમાં ગયા હોય કે બીજી કામગીરીમાં અત્યારે રોકાયેલા હોય કારણ કે એક કામગીરી તો નથી હોતી તમે નહીં તમે મામલતદાર તરીકે ઘણી બધી કામગીરી તાલુકાના મેજિસ્ટ્રેટ છો સમજી શકું તમારી મજબૂરી સમજી શકું એટલે તમે તમને રિક્વેસ્ટ શું કહ્યું કે તમે આમાંથી એફઆઈઆર કરજો તમે છૂટા થાવ પોલીસ વાળા એનું માટે કામ કરો અમે એફઆઈઆર કરવાનું એટલે જ કહીએ છીએ નરેશભાઈ ટીમ બનાવી કામ કરે એટલે તો આપણે આવવું પડે બનાવી બધું લેશે 4 દિવસ ત્યાં ટીમ બનાવી એટલે તો આપણે આવવું પડે નકર તે ટીમ થી કામ ન થઈ ગયું હોય અહીંયા નડે ખુરચી ને મામલતદાર સાહેબ છે ને ભાઈ આ તાલુકાના આ મેજિસ્ટ્રેટ ખુરચી ને નડતી જાગરી મૂકી બધું આપણે આમાંથી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.